ગુજરાત એટીએસની સૌથી મોટી કાર્યવાહી હાલ સામે આવી રહી છે। કચ્છમાં એટીએસે કરોડો રૂપિયાના ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે। કચ્છના દરિયામાંથી ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડના સંયુક્ત ઓપરેશનથી 200 કરોડનું ડ્રગ્સ ઝડપાયું છે। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું આ સંયુક્ત ઓપરેશન હતું। યુરોપથી જથ્થો લાવવામાં આવી રહ્યો હોવાની બાતમી મળી હતી। બાતમીના આધારે ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું આ સંયુક્ત ઓપરેશનની અંદર 200 કરોડ કરતાં પણ વધારે રકમનું એ ડ્રગ્સ જે છે તે ઝડપી પાડવામાં આવ્યું છે। મુદ્રા પોર્ટ પર પાકિસ્તાની જહાજ યુરોપ નામનું જે જહાજ હતું એ જહાજની અંદર આ ડ્રગ્સનો જથ્થો એ લઈને આવવામાં આવ્યો હતો। એ દરમિયાન તેનો કબજો લેવામાં આવ્યો છે। આ સૌથી મોટા સમાચાર અત્યારે સામે આવી રહ્યા છે। ગુજરાત એટીએસ અને કોસ્ટગાર્ડનું સંયુક્ત ઓપરેશન હાલ પાર પાડવામાં આવ્યું છે। ભરતસિંહ ચૌહાણ મારી સાથે ફોન લાઈન પર છે। ભરતસિંહ, સૌથી મોટી કાર્યવાહી કચ્છના મધ્ય દરિયે કરવામાં આવી છે। એટીએસે કરોડો રૂપિયાનું ડ્રગ્સ કબજે કર્યું છે। ગુજરાત એટીએસ ની સરહદી કચ્છ જિલ્લામાં મોટી કાર્યવાહી જોવા મળી રહી છે। ખાસ કરીને મુન્દ્રાના પોર્ટ પર પાકિસ્તાનથી આવેલા જહાજ યુરોપ નામના જહાજમાંથી ડ્રગ્સનો મોટો જંગી જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ જે જહાજ છે તે પાકિસ્તાનથી અમેરિકા તરફ જઈ રહ્યું હતું। તે દરમિયાન ગુજરાત એટીએસ ને બાતમી મળી હતી કે આ જહાજની અંદર ડ્રગ્સનો જંગી જથ્થો લઈ જવામાં આવી રહ્યો છે અથવા તો ભારત દેશમાં ઘુસાડવાની પેરવી કરવામાં આવી રહી છે। તે દરમિયાન તેમની કામગીરીમાં આ ડ્રગ્સનો જંગી જથ્થો મળી આવ્યો હોવાની વિગતો હાલ તો સામે આવી રહી છે। જહાજ છે તે દરિયાકાંઠે છે, તેને પોર્ટ પર લાંગરવામાં આવી રહ્યું છે। ગુજરાત એટીએસ ની સાથે કોસ્ટગાર્ડ સહિત વિવિધ એજન્સીઓ પણ જોડાઈ છે। એટલે કે જોવાનું એ રહ્યું કે આ જે જહાજ છે તેનામાંથી મળી આવેલો ડ્રગ્સનો જંગી જથ્થો અહીંયા હેન્ડલર કોણ હતો, કોને સોંપવામાં આવી રહ્યું હતું અથવા તો અહીંથી તે કઈ જગ્યાએ લઈ જવામાં આવી રહ્યું હતું, તે તમામ વિગતો હાલ ગુજરાત એટીએસ તપાસમાં દરમિયાન હાથ ધરવામાં આવી છે। તે દરમિયાન કેટલાક શંકાસ્પદ લોકોને પણ જહાજ પરથી પકડી પાડવામાં આવ્યા હોવાની વિગતો મળી રહી છે। પરંતુ હાલ તમામ કાર્યવાહી એટીએસ દ્વારા કરવામાં આવતી હોવાથી સંપૂર્ણ જે કાર્યવાહી છે તેના પર જે વોચ રાખવામાં આવી રહી છે અને હાલ આગામી સમયમાં હજુ પણ વધુ આંકડો સામે આવે તેવી શક્યતા સેવાઈ રહી છે। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।